હેલો ફ્રેન્ડ્સ, હું જ્યોતિ ગજ્જર સુરતથી. આજે આપણે દાળ ચોખા પલાળીને ખીરું રેડી કરીશું, જેમાંથી રૂ જેવી પોચી ઇડલી, સુરતી ઈડળા, ક્રિસ્પી ઢોસા અને ઉત્તપમ પણ બનાવી શકાય. ઓલ ઇન વન આ ખીરું ઘરમાં જાડા ચોખા હોય એ અથવા બજારમાં મળતા સસ્તા ચોખા લઈને બનાવી શકાય. એના માટે કોઈક સ્પેશિયલ બોઇલ્ડ રાઈસ લેવાની જરૂર ન પડે. તો ચાલો આ મજેદાર રેસીપી શરૂ કરીએ. ખીરું બનાવવા માટે સૌથી પહેલાં દાળ ચોખા પલાળીશું. એના માટે એક મોટી સાઇઝની તપેલી લીધી છે. એમાં 3 કપ ભરીને ખીચડી બનાવવાના જાડા ચોખા નાખીશું. આજે મેં અહીં પરિમલ ચોખા લીધા છે, એ લઈશું. એના બદલે તમારી પાસે કોલમ, મસૂરી કે કૃષ્ણા કમોડ ચોખા હોય તો એ પણ લઈ શકાય. બાસમતી ચોખા સિવાય આમાં બીજા કોઈ પણ ચોખા કે કણકી વાપરી શકાય. હવે જે કપના માપથી ચોખા લીધા એ જ 1 કપ ભરીને અડદની દાળ, 1/2 કપ ભરીને ચણાની દાળ અને 1 ટીસ્પૂન મેથીના દાણા આમાં નાખીશું. ત્યાર પછી દાળ અને ચોખાને 4 થી 5 વાર પાણી વડે સારી રીતે ધોઈ લઈશું, અથવા જ્યાં સુધી એમાંથી ચોખ્ખું પાણી નહીં નીકળે ત્યાં સુધી ધોઈ લઈશું. દાળ ચોખા સારી રીતે ધોઈ લીધા તો હવે એમાં 6 કપ ભરીને પાણી નાખીશું. ત્યાર પછી એ વાસણને ઢાંકણ લગાવીને હમણાં 7 થી 8 કલાક માટે સાઈડમાં રાખીશું, એટલે દાળ અને ચોખા સારી રીતે પલળીને ફૂલી જાય. દાળ ચોખા બપોરે 2 વાગ્યા પછી પલાળ્યા હતા અને હવે રાત્રે 10 વાગ્યા પછી આશરે 8 કલાક થઈ ગયા માટે વાટી લઈશું. સૌથી પહેલાં ખીરુંમાં નાખવા માટે એક વાડકામાં 1 કપ જાડા પોહા લઈને 2 થી 3 વાર પાણી વડે સારી રીતે ધોઈ લઈશું. ત્યાર પછી પોહા ડૂબે એટલું એમાં પાણી નાખીને એ વાસણ હમણાં સાઈડમાં રાખીશું. ખીરુંમાં નાખવા માટે મેં અહીં અડધો કપ ગળનું જમાવેલું મોડું દહીં લીધું છે. અહીં તમારે ખાટું દહીં નથી લેવાનું, કારણ કે ખીરું ફર્મેટ થશે એટલે એમાં આપોઆપ હલકી અમસ્ટી ખટાશ આવી જશે. દાળ ચોખા પણ સારી રીતે પલળીને ફૂલી ગયા છે. હવે એને વાટવા માટે એક મીડિયમ સાઇઝનું મિક્સર જાર લીધું છે. એમાં પાણીમાંથી નિતારીને ત્રીજા ભાગના દાળ ચોખા, 2 ચમચા ભરીને દહીં અને 1/2 કપ જેટલું હુંફાળું પાણી નાખીને જારનું ઢાંકણ બંધ કરીશું. ત્યારબાદ એમાંના દાળ ચોખા ઝીણા રવા જેવા કરકરા વાટી લઈશું. વાટેલા દાળ ચોખા એક મોટી સાઇઝની સ્ટીલની તપેલી લીધી છે, એમાં કાઢી લઈશું. હવે બીજા બેચમાં બાકીના દાળ ચોખા છે એમાંથી અડધા ભાગનું દહીં અને 1/2 કપ જેટલું પાણી નાખીને એને પણ આગળની રીત પ્રમાણે વાટી લઈશું. ત્યાર પછી વાટેલા દાળ ચોખાને ફરી એ જ તપેલીમાં કાઢી લઈશું અને હવે છેલ્લા બેચમાં બાકીના દાળ ચોખા, પલાળીને રાખેલા પોહા, બાકીનું દહીં અને જરૂર પૂરતું હુંફાળું પાણી નાખીને એને પણ વાટી લઈશું. છેલ્લા બેચનું ખીરું પણ એ જ તપેલીમાં ભેગું કરીને મિક્સર જારમાં અડધો કપ જેટલું પાણી નાખીને હલાવી લીધું હતું, એ એમાં ઉમેરીશું. હવે ચમચા વડે બધું સારી રીતે મિક્સ કરીને 2 મિનિટ માટે ખીરું ફેંટી લઈશું. ત્યાર પછી તપેલીને ઢાંકણ લગાવીને ગરમ અને સૂકી જગ્યા કે કિચન કેબિનેટમાં મૂકી દઈશું, એટલે એમાંનું ખીરું સારી રીતે ફર્મેટ થઈ જાય. દાળ ચોખા રાત્રે વાટ્યા હતા અને ઓવરનાઇટ આ વાસણ મેં અહીં કિચન પ્લેટફોર્મ ઉપર કપડાં વડે ઢાંકીને રાખ્યું હતું. હવે વહેલી સવારના આશરે 8 થી 9 કલાક થઈ ગયા. તમે જોઈ શકો છો ખીરું સારી રીતે ફર્મેટ થઈ ગયું. મેં અહીં થોડું વધારે પ્રમાણમાં ખીરું બનાવ્યું છે. એમાંથી વાપરવા પૂરતું અડધા ભાગનું એક વાસણમાં અલગ કરી લઈશું અને બાકીનું ફ્રીઝમાં રાખીને બીજે કે ત્રીજે દિવસે પણ વાપરી શકાય. ખીરુંમાં 1/4 ટીસ્પૂન બેકિંગ સોડા, સ્વાદ પ્રમાણે 1 ટીસ્પૂન મીઠું અને 1 ટેબલસ્પૂન જેટલું તેલ નાખીને સારી રીતે મિક્સ કરી લઈશું. હવે આ ખીરુંમાંથી સૌથી પહેલાં સવારના નાસ્તામાં ખાવા માટે ડીશ ઇડલી બનાવીશું. એના માટે મેં અહીં એક સરખી નાની સાઇઝની ડીશ લઈને તેલ વડે ગ્રીસ કરી લીધી. હવે એમાં 1 ચમચો ભરીને રેડી કરેલું ખીરું નાખીશું. હવે બીજી તરફ ઢોકળિયામાં પાણી ગરમ કરવા મૂકી દીધું હતું. એમાં કાણાવાળી ડીશ મૂકી છે, એની ઉપર ખીરુંવાળી ડીશ મૂકીશું. ત્યાર પછી ઢોકળિયા ઉપર ઢાંકણ લગાવીને 10 થી 12 મિનિટ માટે ખીરું સ્ટીમ કરીશું. આશરે 12 મિનિટ થઈ ગઈ માટે ઢોકળિયા ઉપરથી ઢાંકણ હટાવી દઈશું. ત્યાર પછી ઇડલીમાં એક ચપ્પુ નાખીને ચેક કરીશું. ચપ્પુ ક્લીન બહાર આવ્યો એટલે કે ઇડલી રેડી થઈ ગઈ માટે ઇડલીવાળી ડીશ બહાર કાઢી લઈશું. આશરે 2 મિનિટ માટે ડીશની સાથે જ ઇડલી આમને આમ રાખી એટલે હલકી અમસ્ટી ઠંડી થઈ ગઈ. હવે ડીશમાંથી અલગ કરી લઈશું. તમે જોઈ શકો છો ઇડલી ઘણી સરસ રૂ જેવી પોચી અને અંદરથી જાળીદાર છે. હવે એને ગરમા ગરમ સાંભર સાથે સર્વ કરીશું. સુપર સોફ્ટ ઇડલી અને સાંભાર એકવાર ખાઈને મોઢામાં સ્વાદ રહી જાય એવા છે અને ઓછા તેલમાં બનાવી શકાય એવો આ નાસ્તો દાંત વગરના પણ આરામથી ખાઈ શકે. હવે આગળ એ જ ખીરું વાપરીને એમાંથી મસાલા ઢોસા બનાવીશું.
એના માટે ઢોસાનો ફ્લેટ તવો લઈને સ્ટવ ઉપર ગરમ કરવા મૂકી દીધો. તવા ઉપર ભીનું કપડું ફેરવી લઈશું. ત્યાર પછી તવા ઉપર 1 ચમચો ભરીને ખીરું નાખીશું. ખીરામાં બરાબર વચ્ચે ચમચો મૂકીશું. ત્યાર પછી એને ગોળ ગોળ ફેરવીને અંદરથી બહારની તરફ લાવીશું. એટલે ખીરું એક સરખું રાઉન્ડ શેપમાં ફેલાઈ જશે. ઢોસો પાથર્યો એ દરમિયાન ગેસ ફ્લેમ લો તરફ રાખી હતી. હવે મીડિયમ તરફ કરીશું. આશરે 1 મિનિટમાં ઢોસો શેકાઈને કૂક થઈ ગયો. હવે એની ઉપર અડધી ટીસ્પૂન જેટલું તેલ નાખીને એક સરખું ફેલાવી દઈશું. મસાલા ઢોસા બનાવવા માટે મેં અહીં બટાકાનો મસાલો રેડી કરીને રાખ્યો છે. એ ઢોસાની ઉપર 1 થી 1.5 ચમચો જેટલું મૂકીને એક સરખું ફેલાવી દઈશું. ઢોસો રેડી છે તો હવે એને ફોલ્ડ કરીને એક ડીશમાં લઈશું. બપોરના લંચમાં ખાવા માટે સુપર ક્રિસ્પી મસાલા ઢોસા, ગરમા ગરમ સાંભર અને સાથે ખાવા માટે ફ્રેશ કોકોનટ ચટણી. બસ આટલું જ હોય તો બીજી કોઈ આઈટમની જરૂર ન પડે. બાકીનું થોડું ખીરું બચી ગયું હતું. એમાંથી સાંજના ટાઈમ પર ખાવા માટે ઉત્તપમ બનાવ્યા. અને છેલ્લે એક નાની તપેલી જેટલું ખીરું બચી ગયું હતું. એમાંથી બીજે દિવસે સવારના ટાઈમ પર ખાવા માટે એક થાળી સુરતી સફેદ ઈદડા બન્યા હતા. આમ ઘરે જ દાળ ચોખા પલાળીને એક જ ખીરું રેડી કર્યું. એમાંથી ઇડલી, ઢોસા, ઉત્તપમ અને ઈદડા બનાવીને ખાધા. અમને બધાને આવી અલગ અલગ સાઉથ ઇન્ડિયન ડીશ ખાવાની બહુ જ મજા પડી. તમે પણ આ રીતે દાળ ચોખા ઘરે પલાળીને ખીરું બનાવશો તો બહારથી ખીરું લાવવાની જરૂર ન પડે. કારણ કે બહાર કરતાં અડધી કિંમતે આ એક જ ખીરું ઘરે રેડી કરવામાં આવે તો એમાંથી ઘણી બધી અલગ અલગ ડીશ બનાવી શકાય. તમે પણ આ રીતે ચોક્કસ માપ સાથે દાળ ચોખા પલાળીને ઘરે જ ખીરું રેડી કરશો તો બહારથી લાવવાની જરૂર ન પડે. માટે આ રેસીપી તમે ચોક્કસ ટ્રાય કરો. રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરીને વધારેમાં વધારે શેર કરો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ કરીને બાજુમાં બેલ આઇકન પર ક્લિક કરો. એટલે આવનાર દરેક નવી રેસીપીનું નોટિફિકેશન તમને મળતું રહે. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ઇટ હેલ્ધી એન્ડ સ્ટે હેલ્ધી.